એક નાટક છે જેની અંદર તમે જોતા હો રસ્તાઓ પર આવી રીતના પાનના ગલ્લાઓ પર કે ગમે ત્યાં સોસાયટી બહાર આવી રીતના લોકો છોકરાઓ બેઠા હોય છે ને કોઈ પણ સ્કૂલની સ્ટુડન્ટ કે છોકરીઓ જાતી હોય તેને હેરાન કરવાની કોશિશ કરતા હોય છે. તો આજે એ જ પરિસ્થિતિ થાય તો શું કરી શકાય એ નાટક તમારી સામે પ્રસ્તુત કરીએ છીએ. સ્કૂલથી છોકરીઓ આવી રહી છે અને અમુક લોકો એને હેરાન કરવાની કોશિશ કરે છે. એ લોકોના હાથમાં એક છોકરી ફસાઈ ગઈ છે અને એ એવું કૃત્ય કરી રહ્યા છે એની સાથે કે આજે દિલ્હીમાં દામિની કેસમાં થયું હતું કે બેંગ્લોરમાં છોકરી છેડતી કરવામાં આવી હતી. એવો જ આ એક પ્રશ્ન તમારી સામે છે. આ એક રિયાલિટી છે. આવા ઘણા કેસીસો આપણા દેશમાં થઈ રહ્યા છે. તો શું આવી રીતના જ આપણી દેશની બહેનો અને બેટીઓ આવી રીતના જ ભોગ આપતી રહેશે? ના, આજે જરૂર છે એમને સેલ્ફ ડિફેન્સની. આવો જોઈએ આ ફરીથી આ જ નાટકને રિપીટ કરીએ. જો છોકરી કરાટેનું નોલેજ હશે તો એ પોતાનું આત્મરક્ષણ કેવી રીતના કરી શકે છે એ અલગ રીતે તમે જોઈ શકો છો. આ જ નાટક ફરીથી એક રિપીટ કરી જોઈએ. ગાડી ક્યુટ છે વાગતા. તમે જોયું આ એક ખાલી ઉદાહરણ છે, એક સેમ્પલ છે. જો ખરેખર આપણી બહેનો આવી રીતના સેલ્ફ ડિફેન્સ કરતા શીખી જશે તો મને નથી લાગતું કે આવા કેસીસો ક્યારે બનશે. તમને લાગે છે આ જરૂર છે બહેનોને આ શીખવાની? તો એકવાર ફરીથી આ આપણી દીકરી માટે જોરદાર તાળીઓ થઈ જાય. હજી એક